2 रुपया की पेप्सी और तुम्हारा भाई सेक्सी। तो ये फोटोग्राफी कहीं जा रहा है। हाँ, लड़का खुश हो गया फोटो पाने के बाद। हाँ, लड़के के चेहरे के स्माइल देखो गाइस। गाते हो જો લા આવું બધું છપરીઓ કરે આ બધું પતિજી વાળો ઓલ્ડ આ એસ્થેટિક બોય બનશે આજકાલના આ એસ્થેટિક બોય બનશે તમે નવા છો નિહાળ્યા તો ઓરી ચડ તમે નવા છો નિહાળ્યા એટલે જ તું બોલે આવી રીતે હે ને હેલો ગાઈસ તો સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં। તો આપણે બહુ ટાઈમ પછી બ્લોગમાં જોવા મળ્યા છે તો હું ટ્રાય કરીશ કે જલ્દીથી મારા બ્લોગ આવતા રહે। મને ટાઈમ નહીં મળતો થોડો હા ભાઈ થોડો બિઝી છે હમણાં તો હું ટ્રાય કરીશ કે જલ્દીથી આવનારા સમયમાં મારા ડેલી બ્લોગ આવે અને હું બ્લોગ બનાવું અને તમે લોકો જુઓ। તો આજની વાત કરીએ આજના બ્લોગમાં તો આજના બ્લોગમાં એક સરસ મજાની આ જગ્યા છે જે તમે જોઈ શકો છો। હવે આ જગ્યાનું નામ તો મને પોતાને બી નથી ખબર અને આ પેલા બે લઈને આવ્યા છે મને જે આગળ ચાલી રહ્યા છે તમે જોઈ શકો છો એ બે જણા લઈને આવ્યા છે મને। તો તમે જુઓ અહીંનું વાતાવરણ એટલું મસ્ત છે ને આજે પવન આવી રહ્યો છે ને ઉનાળામાં પવન જોઈતો હોય ને તો આ જગ્યા પર આવું ગાઈસ। A few moments later. અહીંયા અમારા કિરીશભાઈ ફોટોશૂટની તૈયારી કરી રહ્યા છે જોઈ શકો છો અને આપણે બ્લોગ બનાવી રહ્યા છો। આ પોસ્ટ જોરદાર હાલ્યો છે ને એ છોકરીઓ તો આમ જ આવી જશે એવું લાગે છે મને। इंस्टाग्राम पर वायरल થઈ જશે ભાઈ આ પોજ એવું લાગે મને જો गाठे नहीं बाकी। कैसा लग रहा है तुम्हारा भाई एकदम सेक्सी लग रहा है ना। 1 रुपया भी पेप्सी नहीं अभी तो 1 रुपया में नहीं मिलती है जमाना बदल गया है। 2 रुपया भी पेप्सी और तुम्हारा भाई सेक्सी। हाँ हाँ आगे ब्लॉगिंग ચાલે છે એમાં ક્રિશભાઈ એકલા એકલા સફરના મજા લે છે ને પેલો બ્લોગ બનાવે છે જોઈ શકો છો। ये जगह बहुत ही अच्छी है। सॉरी गाइस हिंदी में शुरू हो गया ब्लॉग। आ जगह बहुत मस्त है મને તો બહુ જ મજા આવી। અમે લોકોએ ઘણા બધા ફોટોસ પાડ્યા છે વિડીયો પણ શૂટ કર્યા છે અને હાલમાં બ્લોગ બનાવી રહ્યો છું તમે જોઈ શકો છો। આગળ બે પેલા લોકો જો જે સનસેટ પોઈન્ટ ને જે શાંતિ છે ગાર્ડનમાં તમે અહીંયા વોક કરવા માટે આવી શકો છો। હાય 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 એવડો બ્લોગ બનાવે છે। जो अच्छा गाइस जग्या जो एकदम शांति वाली जग्या है गाइस कोई खाली બધા ચાલવા માટે આવે છે ને આ ફૂલો જો આહા શું વ્યૂ છે યાર આ જગ્યાનો એકદમ એટ્રેક્ટિવ લાગે છે ને બાકી જો આહા જો ખૂબ ગાર્ડન જ એવું છે ગાइस જો હા અમારા બે फोटोग्राफर लवर के आ रहा था। ये दो हमारे આવો સીધો એકદમ તું એવો ઊભો ન રહેતો ભાઈ આ તો એવો ઊભો રહીશ ને ક્યારે છોકરી છે તારે જો લા આવું બધું છપરીઓ કરે આ બધું પતિજી વાળો ઓલ્ડ આ એસ્થેટિક બોય બનશે આજકાલના આ એસ્થેટિક બોય બનશે તમે નવા છો નિહાળ્યા તો ઓરી ચડ તમે નવા છો નિહાળ્યા એટલે જ તું બોલે આવી રીતે હે ને હા જોઈ લો ગાઈસ વ્યૂ દેખો ખાલી તમે સગદારો થઈ રહ્યો છે ધીરે ધીરે અને આ કિરીશભાઈનું મન ભરાઈ ગયું એ ફોટા પડી ગયા હજી તો શરૂઆત છે હજી તો એને તો ડર જ નહીં મારેલા ભાઈ કોણ છે બહુ સ્લો વ્લોગર એ ક્રિશ આ લાઈટ આવી જાવ લાઈટમાં મસ્ત ફોટો આવશે આવી જાવ મેન બસ તું તો એવું જ જોઈએ આવી જાવ અહીંયા એકદમ બ્રાઇટનેસ ઓછી લા લાઈટિંગ ઓછી કરી લા અરે બે પાડું જા મસ્ત થોડો હા ક્રિશભાઈ ચમકી ગયા ये जो लगा क्रिशભાઈ ફોટો પાડવા માટે રેડી થઈ ગયા છે લાઈટ ને જોઈને ચમકી ગયા છે ભાઈ ક્રિશભાઈ પેલો અવાજ આવે ગાતે નહીં હું અવાજ આવે મારા કેવું મારામાં આવતો એવો
લઈ નજીક આવો. એટલે કશું પ્રોબ્લેમ હશે એવું ને એટલે સારું ચાલ એટલે ચશ્મા કાઢ ના ચાલે ચાલશે ને પછી મજા નહીં આવે. એટલે પછી લાઈટ ના પાડો. ગાઈસ હવે સાંજ પડી ગઈ છે હે? લાઈટ ચાલુ થઈ ગઈ છે ચાર નહીં પડી લા હવાર થઈ. સાંજ પડી ગઈ ભાઈ જો હા હા હું વ્યૂ આવે છે બાકી ગાર્ડનમાં વ્યૂ બાકી એક નંબર છે ભાઈ બીજું બધું જોરદાર હોય કે ના હોય આમ ગાર્ડન એટલે જોરદાર છે ને એટલે વ્યૂ બી જોરદાર ગાર્ડનમાં લઈને કોણ આવ્યું પહેલા એક? હા ભાઈ હવે ગાર્ડનમાં અમારા ગાઈડન્સ લઈને આવ્યા છે અમારા ગાઈડન્સ લઈને અરે આવ્યા હવે ખવડાવવા લઈ છે તમારો ખૂબ ખૂબ પીઝા આભાર ખા હા લઈ ભાઈ. જાય હેડ. તમારો ખૂબ ખૂબ પીઝા આભાર ખા લઈ જાય. લો. પગે ના એક લાગી. ગાર્ડનમાં લઈને આવ્યો તો પીઝા ખાવા છે વાહ અરે admission અલા, આ તો ઊંઘી જ જવાની વાત કરે જાણે તારે હા હું ઊંઘી બે જવાનું દિવસે તમારું રોજ ખાલી ને ખાલી રહે છે. એટલે અહીંયા કઈ ગાડી ઉતારવાનું છે આ ચિહ્ન આપેલું છે ગાડી ઉતારવાનું હા હું રહી ગયો ના લા ગાડી ઉતારવાનું ચિહ્ન છે ઓ અંદર ઘર છે દેખાતી તો છે ને અહીં તઈ એ જૂઠું બોલે છે એટલે જે જૂઠું બોલે છે ને આ રસ્તો get એટલે ઓ યે ગયા shortcut માર્યું ને. શોર્ટકટ ગાઈસ શોર્ટકટ રાસ્તા મિલ ગયા અમે વોકિંગ કરે છે હા હા ક્રિશભાઈ ને પેન્ટ ઉતરી જો ક્રિશભાઈ પેન્ટ ચલાવે છે એ હાલ આવી રહ્યું એ ગાડી ઉતારે જો આ ધાર નહીં દેખાતો જો જો પેલું location બતાવો તમે પૂરી location માં. કયું લોકેશન બતાવ અહીં આગળ જે location માં તને photo પાડી મોકલું. કયું લોકેશન બોલ બોલ જલ્દી બોલ અરે આગળ છે આગળ. બોલ જલ્દી બોલ આગળ છે બતાવો હે. હા લોકેશન હા લા પેલો આ તો કીધું આગળ મસ્ત લોકેશન આવે કઈ છે ભાઈ એ ચાલ લે આગળ તો જો બતાવો. ગાડી આલે પતવા આવેલા ત્રણ આટલો કારો કેમ થઈ ગયો તું? હા એના માટે જવાબ છે કે આપણે નાઇટ શિફ્ટ જોબ કરીએ છીએ નાઇટ શિફ્ટ જોબમાં આપણે કામ ના પડે એટલે રાતે જ જવાનું હોય પછી દિવસે આપણે ક્લાસ હોય છે ને બીજું બધું કામ હોય છે અલા, તું કારો ભર- એટલા એક વાગે માટે class મેં જાય છે ચશ્મા તમારો ભાઈ. પહેર્યા છે. મેં એક ચશ્મા વાગે ક્લાસ પહેર્યા જાય છે તમારો ભાઈ ને 4 વાગે જો ઘરે આ આવે લા છે. હારું જો મેં photo ભર અને તાપમાં class snap જાય મોકલ્યો છે. હતો ને અહીં તો પાડી મોકલ્યો. નહીં એ અચ્છા નહીં है અને यार वो ही अच्छा સવારમાં था મસ્ત દેખાય લાલ. ચાલો મસ્ત દેખાય એવું પણ આ ફૂલો થોડા મજા નહીં આવતી ઓછા ઓછા દેખાય બાકી બીજું બધું જોરદાર છે ભાઈ તો ગાઈસ બ્લોગ બનાવતા બનાવતા અને ફોટો પાડતા અમે લોકો આવી ગયા છે ગાર્ડનના આપણે એન્ટ્રન્સ ગેટ પાસે એટલે અમે આખું અમે ગોલ ફરીને આવી ગયા છે પાછા ગાર્ડનના એન્ટ્રન્સ પાસે તો હવે સીધા ઘરે જવા માટે નીકળીશું તો આજના બ્લોગમાં આટલું જ અને મળીએ છે નવા બ્લોગમાં બાય બાય લવ યુ ઓલ